મન કી બાતની 131મી કડીમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ભારતની વધતી તાકાતથી કરાવ્યા અવગત. ગ્લોબલ એઆઈ સમિટની વાત કરતા પીએમએ પશુઓના ઇલાજમાં મદદરૂપ થતા અમૂલના એઆઈ મોડલની કરી પ્રશંસા. સાથે જ સુશ્રુત સંહિતાના ડિજિટલીકરણે વૈશ્વિક નેતાઓને મંત્રમુગ્ધ કર્યા હોવાનો કર્યો ઉલ્લેખ. પ્રધાનમંત્રી મોદીએ દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટ અને ફાઇનાન્શિયલ ફ્રોડ સામે સતર્ક રહેવા આપી સલાહ. કહ્યું, બેંક કેવાયસી કે રી-કેવાયસી અધિકૃત બેંક શાખા કે એપ દ્વારા જ કરો. તો ક્યારેય કોઈની સાથે ઓટીપી કે આધાર નંબર શેર ન કરી આત્મનિર્ભર ભારતના મજબૂત નાગરિક બનવા કરી અપીલ. પ્રધાનમંત્રીએ આવતીકાલથી યોજાનારા રાજાજી ઉત્સવનો ઉલ્લેખ કરી આ અંતર્ગત ચાલનાર વિશેષ પ્રદર્શનની મુલાકાત લેવા કર્યો અનુરોધ. સાથે જ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને અર્પી શ્રદ્ધાંજલિ. પીએમએ બાળકોને પરીક્ષાનું ટેન્શન છોડી આત્મવિશ્વાસ સાથે પેપર લખવા કર્યા પ્રોત્સાહિત. મન કી બાત અંતર્ગત પ્રધાનમંત્રીએ રમઝાન અને હોળીની પાઠવી શુભકામનાઓ. વોકલ ફોર લોકલ પર ભાર મૂકતા પીએમએ તહેવારો દરમિયાન સ્વદેશી વસ્તુઓ ખરીદવા કર્યો અનુરોધ. તો ભારતીય ખેલાડીઓની વૈશ્વિક ભાગીદારીને પણ પીએમએ વધાવી. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અમદાવાદમાં બૂથ કાર્યકરો સાથે નિહાળી મન કી બાત. ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર. તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુરત ખાતે નિહાળી મન કી બાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠને આપી વિકાસ કાર્યોની ભેટ. મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી. સાથે જ વિવિધ વિકાસ યોજનાઓનું કર્યું લોકાર્પણ અને ભૂમિપૂજન. પ્રધાનમંત્રી જનસભાને પણ કરશે સંબોધન. સુરતમાં જ્ઞાન અને સ્વાદનો સંગમ. મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પુસ્તક મેળાનું કર્યું ઉદ્ઘાટન. સાથે જ ફૂડ ફેસ્ટિવલ 2026ને પણ મૂક્યો ખુલ્લો. મુખ્યમંત્રીએ સ્ટોલ્સ પર જઈ કારીગરો અને પ્રકાશકોને કર્યા પ્રોત્સાહિત. અફઘાનિસ્તાન સીમા પર પાકિસ્તાની એરફોર્સની એર સ્ટ્રાઇક. બાળકો, મહિલાઓ સહિત 12થી વધુ લોકોના થયા મોત. અફઘાનિસ્તાન સરકારે કડક શબ્દોમાં કરી નિંદા. કહ્યું, કાર્યવાહીનો આપશું જડબાતોડ જવાબ. T20 વર્લ્ડ કપમાં આજે સુપર 8 મુકાબલામાં રમાશે 2 મેચ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સાંજે 7 કલાકે જામશે જંગ. તો બપોરે 3 કલાકે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રીલંકામાં થશે ટક્કર.